આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.1 નો અભ્યાસ કર્યો હતો. હવે આગળના સ્વાધ્યાયમાં આપણે જે એક્સરસાઇઝ સોલ્વ કરી ચૂક્યા એમાં ઓન્લી ને ઓન્લી ખાલી બેઝિકલી આપણે શું કહેવાય સૂત્રોનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી અને આપણે સંકલન કર્યું હતું. તો હવે આગળ નવો ટોપિક છે સંકલન માટેની રીતો. એમ તો કે સંકલન માટેની અલગ અલગ રીતો છે. તો એક આદેશની રીત છે, બીજી અપૂર્ણાંકની રીત છે અને ત્રીજી ખંડશ સંકલનની રીત છે. તો આપણે આગળની એક્સરસાઇઝમાં 7.2 માં આપણે આદેશની રીતથી એક્ઝામ્પલ જોવાના છે. તો આદેશની રીત એક્ચ્યુઅલમાં શું છે? તો આદેશની રીતમાં ચલ પરિવર્તન છે. જોઈએ આપણે તો કે ફોર એક્ઝામ્પલ તો કે y સંકલન fx dx. તો ચલ પરિવર્તન હું અહીંયા લખું છું ચલ પરિવર્તન. તો કે x ની જગ્યાએ કોઈક ચલ બદલાવો જોઈએ. તો હું ધારો કે x બરાબર કોઈક ફંક્શન t માં લઈ લઉં. ધ્યાન આપજો મિત્રો, ચલ પરિવર્તન આપણે શું કહીશું? આદેશની રીત. એટલે કોઈક ફંક્શન x બરાબર આદેશ લેતા. તો આદેશ એટલે કે મેં શું લીધું? x બરાબર શું આદેશ લીધો? t ની સાપેક્ષે કોઈક ફંક્શન g ઓફ t લીધું. બંને બાજુ વિકલન કરતા. ધ્યાન આપજો, શું શબ્દ આવ્યો ભાઈ? બંને બાજુ વિકલન કરતા. કેમ કે ચલ અહીંયા શું છે ભાઈ? dx. dx માં d ફોર ડેરિવેટિવ. એટલે આ dx ને શું કરવું પડશે? દૂર કરવું પડશે. તો ચલો બંને બાજુ સંકલન કરો તો x નું શું થાય ભાઈ? dx થાય. અહીંયા t ની સાપેક્ષે તો કે g ઓફ t નું થાય g ડેશ t ઇન્ટુ t નું વિકલન થાય dt. t નું વિકલન શું થાય? dt. તો બંને બાજુ સંકલન કરતા આપણને કોની કિંમત મળી? dx ની. ચલો અહીંયા ફરીથી તો કે નંબર 1 કે y સંકલન fm ના f. ચલો મેં આદેશ કોના બરાબર લીધો તો ભાઈ? અહીંયા x ની જગ્યાએ. તો x ની જગ્યાએ શું આદેશ લીધો? તો x બરાબર g of t into dx. તો dx ની જગ્યાએ શું આવશે વેલ્યુ? g dash t into dt. હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા f of x into dx હતા. એટલે અહીંયા ચલ કયો હતો ભાઈ? x હતા ને વિથ રિસ્પેક્ટ ટુ કોની સાપેક્ષે સંકલન કરતા? આપણે x ની સાપેક્ષે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો x કોઈ પણ જગ્યાએ નથી. x દેખાતો નથી. તો x ની જગ્યાએ કયો વેરીએબલ આવી ગયો? તો t વેરીએબલમાં આપણે શું કર્યું? કન્વર્ટ કર્યું. તો આવું મિત્રો શા માટે કરવું પડે? તો કોઈક જગ્યાએ સંકલનમાં સાદી રીતે ના થઈ શકતું હોય, અથવા તો u upon v ટાઈપ નું સ્ટેપ હોય, અથવા તો u into v ટાઈપ નું સ્ટેપ હોય. એટલે કોઈકનું વિકલન બાજુમાં સેટ થાય એ માટેની આપણે એક આદેશની રીત છે. ચલો આપણે 7.2 એક્સરસાઇઝનો અભ્યાસ કરતા પહેલા આ બાકીની બે રીતો છે આપણે પછી જોઈશું. પહેલા આદેશની રીતમાં ચલ પરિવર્તન. દિમાગમાં આટલું યાદ રાખો, x ની જગ્યાએ કોઈક ચલ આપણે બદલીશું. એ પહેલા થોડી ચાર ફોર્મ્યુલાઓ છે. તો એ ચાર ફોર્મ્યુલાઓનો આપણે અભ્યાસ કરી લઈએ. તો કે ફોર્મ્યુલાઓ આગળની તો હતી જ આપણી નવ. તો કે આગળ ફોર્મ્યુલાઓ તો કે નંબર 1 સંકલન ઓફ tan x into dx. ધ્યાન આપજો મિત્રો, આગળ બે જ ફંક્શનના આપણને સંકલન મળ્યા હતા. બે જ વિધેય ત્રિકોણમિતિયમાં sin અને cos. બાકીના ચાર વિધેય બાકી રહ્યા. બાકીના ચાર એટલે કે tan x નું સંકલન શું થશે? log sin x plus c. નંબર 2 સંકલન ઓફ cot x dx શું થશે? log cos x plus c. જો યાદ રાખવા માટે મિત્રો c for c એટલે cos યાદ રહેશે, એટલે tan માં શું આવી જશે? sin આવી જશે. અથવા તો એવું પણ વિચારી શકીએ tan બરાબર શું થાય? sin upon cos. તો sin upon cos તો sin ઉપર આવી તો sin, cos upon sin તો કે cos ઉપર આવી તો cos. આ યાદ રાખવા માટેની ટેકનિક છે. નંબર 3 સંકલન ઓફ sec x into dx. તો કે શું થાય? log sec x plus tan x plus c. નંબર 4 સંકલન cosec x dx. શું થશે ભાઈ? log cosec x minus cot x.
ધ્યાન આપો હું ફરી એકવાર યાદ રાખવા માટે ચલો tan તો કે tan નું શું થાય sin upon cos તો sin આવી ગયા cos cot નું શું થાય cos upon sin તો cos આવી ગયા sec તો sec માં અહીંયા પહેલા sec યાદ રાખો sec x નું શું થાય તો કે log sec x tan x cosec x નું શું થાય તો log પહેલા શું થાય અહીંયા cosec x તો cosec x cot x તો આપણે આ ચાર ફોર્મ્યુલાઓ છે ને આપણે યાદ રાખીશું બરાબર હવે આગળ આપણે એક્સરસાઇઝ નંબર 7.2 પર જવાના છે તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે તો કે એક્સરસાઇઝ 7.2 શું કીધું છે ભાઈ સંકલન મેળવો સંકલન તો કે એક્ઝામ્પલ નંબર 1 સંકલન અથવા તો કે 2x 1 x ચલો હવે અહીંયા એક થોડી વાત કરી લઈએ આપણે ધ્યાન આપજો મિત્રો અહીંયા આપણે ફંક્શનને ચોઈસ કરવાનું છે આદેશ માટે તો આદેશ માટે આપણે કયા ફંક્શનને fx તરીકે લઈએ ધ્યાન આપો i 2x 1 x2 dx ચલો આટલું બધાને આવડી જાય હવે ધ્યાન આપો આગળના એક્ઝામ્પલમાં એટલે કે આગળની એક્સરસાઇઝમાં જે આપણે અભ્યાસ કર્યો એ ડાયરેક્ટલી આપણને શું મળી જતું હતું સંકલન મળી જતું કોઈક સૂત્ર ડાયરેક્ટ મળી જતું હવે અહીંયા કેવું છે તો અહીંયા તમારે ફંક્શન ચોઈસ કરવાનું તો કેવી રીતે ચોઈસ કરશો આદેશની રીતમાં તો કે જેનું વિકલન સેટ થાય એને આપણે એના બરાબર કઈક આદેશ t લઈશું તો અહીંયા ધ્યાન આપો મિત્રો અત્યારે બે ફંક્શન આપણે જોઈ રહ્યા છે એક ફંક્શન અપર સાઈડ એટલે કે 2x અને બીજું ફંક્શન નીચે છે 1 x2 ધ્યાન આપજો એક છે 2x અને બીજું છે 1 x2 તો આમાંથી કયું કોનું વિકલન થાય છે જેનું વિકલન થતું હોય એને આપણે આદેશ લઈશું તો ચલો અહીંયા એક્ઝામ્પલ તરીકે લો 1 નું વિકલન શું થાય 0 x2 નું વિકલન શું થાય 2x એનો મતલબ શું મળ્યો આપણને x મળ્યો તો કે નીચેનું વિકલન આપણને મળી જાય છે શું મળી જાય છે 2x અને ક્યાં આપેલું છે ઉપર આપેલું છે માટે અહીંયા આપણે લઈશું 1 x2 t આદેશ લેતા ધ્યાન આપજો મિત્રો અહીંયા આપણે x બરાબર શું આદેશ લીધો તો t ની સાપેક્ષમાં તો અહીંયા કોઈ પણ x બરાબર મેં શું આદેશ લીધો છે t એટલે આપણે શું કરવાના છે ચલ પરિવર્તન કરવાના છે આપેલું બધું જ x માં શામાં કન્વર્ટ થઈ જશે t માં કેવી રીતે જોઈ બંને બાજુ વિકલન કરતા તો કે બંને બાજુ વિકલન કરતા 1 નું વિકલન શું થાય ભાઈ 0 x2 નું વિકલન શું થાય 2x અને x નું વિકલન x ની સાપેક્ષે થાય dx તેવી જ રીતે t નું વિકલન થાય t ની સાપેક્ષે dt x નું વિકલન t ની સાપેક્ષે શું થાય dt તો ચલો આના સાદુરૂપ આપીએ આપણે શું થશે 2x dx બરાબર શું થશે dt ચલો હવે આપણે મેઈન રકમમાં જતા જે સંકલન અહીંયા ધ્યાન આપજો સંકલન 2x dx 2x dx ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ જો ત્યાં આગળ 2x dx ની જગ્યાએ આપણને શું મળ્યું dt તો કે મેં dt લખી દીધા શું લખી દીધું dt એટલે આ ભાગ નીકળી ગયો હવે છેદમાં શું બચ્યું ભાઈ 1 x2 તો 1 x2 બરાબર શું આદેશ લીધો છે આપણે t લીધો છે શું આદેશ લીધો છે t તો કે upon t સિમ્પલ તો અહીંયા આપેલી જ બધી જ x ની વસ્તુ મે કન્વર્ટ શામાં થઈ ગઈ t માં હવે તમને ખ્યાલ છે આપણે ફોર્મ્યુલા ધ્યાન આપો ફોર્મ્યુલા 1 x dx હોય તો આપણે શું લખતા ભાઈ શું ફોર્મ્યુલા આવે છે log x તેવી જ રીતે અહીંયા ચલ ફેરફાર છે 1 t dt 1 t dt અહીંયા x ની જગ્યાએ કયો ચલ છે તો t તો આનું લખી શકાય log t ધેટ્સ ઇટ તો આપણે 1 t નું શું લખી શકીએ log t c હવે આપણે t બરાબર શું ધારીશું ભાઈ t બરાબર 1 x2 તો આપણે ફરીથી કિંમત ત્યાં મૂકી દઈશું એટલે આપણને શું મળી જાય આન્સર તો કે log 1 x2 c તો આ શું થઈ ગયો આપણો આન્સર
ખ્યાલ આવશે મિત્રો? ચલો સેકન્ડ એક્ઝામ્પલ, I is equal to સંકલન log x નો સ્ક્વેર into 1 upon x dx. ચલો અહીંયા આપણે ચલ કોણ બરાબર t લઈશું તો કે આપણને ખ્યાલ છે ભાઈ log x નું વિકલન શું થાય 1 upon x થાય. log x નું વિકલન 1 upon x તો કે log x બરાબર t આદેશ લેતા તો કે 1 upon x dx બરાબર શું થશે dt. તો કે I is equal to સંકલન log x નો વર્ગ. હવે આપણે અહીંયા મેઈન રકમમાં કિંમત મૂકીશું log x નો વર્ગ એટલે કોનો વર્ગ થશે ભાઈ t નો વર્ગ. so t સ્ક્વેર into 1 upon x dx 1 upon x dx. તો 1 upon dx બરાબર શું મૂકીશું dt. તો કે into dt. સિમ્પલ ફોર્મ્યુલા x raised to n plus 1 upon n plus 1. સો આન્સર શું થશે અહીંયા તો કે t ની તો કે I is equal to t cube by 3 plus c. તો કે t ની કિંમત તો t બરાબર શું લીધું આપણે log x. તો કે log x ની 3 ઘાત ભાગ્યા 3 plus c કોના બરાબર તો કે I. નેક્સ્ટ એક્ઝામ્પલ થર્ડ નંબર I is equal to સંકલન 1 upon x plus x log x into dx. ચલો અહીંયાથી આપણે શું કરીશું એક x કોમન આવવાનું છે તો કે I is equal to સંકલન x કોમન લો તો શું રહેશે 1 plus log x dx. તો કે log x નું વિકલન શું થાય 1 upon x. તો આપણે આખો આદેશ કોના બરાબર લઈશું ભાઈ 1 plus log x બરાબર આખો આદેશ લઈશું. તો કે 1 plus log x બરાબર t આદેશ લેતા બંને બાજુ શું કરવાનું છે વિકલન કરતા. બંને બાજુ વિકલન કરીએ તો કે 1 નું વિકલન 0 log x નું વિકલન 1 upon x into x નું dx અને t નું વિકલન dt. એટલે કે આપણને મળ્યું 1 upon x dx બરાબર શું મળ્યું dt. અહીંયા કિંમત મૂકી દઈશું આપણે I બરાબર સંકલન 1 upon x dx તો કે 1 upon x dx બરાબર શું થશે તો કે ઓન્લી dt. કે dt મૂકી દીધા આપણે 1 upon x dx બરાબર dt. ચલો છેદમાં શું રહ્યું ઓન્લી નો ઓન્લી 1 plus log x. તો 1 plus log x બરાબર t આપણે આદેશ કર્યો તો કે is equal to શું મળશે આન્સર આપણને log t plus c. ફોર્મ્યુલા છે 1 upon x dx નું શું થાય સંકલન log x થાય તો કે 1 upon t નું log t plus c is equal to log. ચલો t બરાબર શું આદેશ લીધો તો આપણે 1 plus log x. તો એ આદેશ આપણે અહીંયા નેક્સ્ટ મૂકવો પડે પ્લસ. તો આ એક્ઝામ્પલ આપણે જોયા. થેન્ક યુ.